શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા બીજી, દીકરા વગરની વહુ. પ્રાચીન કાળની આ વાત છે. એક નાનકડું નગર હતું. એમાં મૂળચંદ મહેતા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ મંગુ ગોરાણી હતું. બ્રાહ્મણને બ્રાહ્મણી, જીભના સાચા, મન મીઠા, સ્વભાવે સરળ, નગરના દુઃખે દુઃખી ને નગરના સુખે સુખી, કોઈનું ટાપુ કરવામાં તૈયાર, કામ કરવામાં જરાય ન લાગે વાર, મનમાં મોટપ નહીં, ઘરમાં કશાયની ખોટ નહીં. આવા પરગજુ અને મીઠા સ્વભાવવાળા મૂળચંદ મહેતાને આખું ગામ મહેતાજી કહીને જ બોલાવે. મંગુ ગોરાણીને ગોરાણીમાં કહીને બોલાવે. મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે ને કર્મકાંડ કરે. એમને દાન દક્ષિણા મળે, તેથી કોઈ વાતની ખામી નથી. ખામી હોય તો બસ એક પેટના જણિયાની. વાર આવે, તહેવાર આવે અને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે. ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે, વ્રત વર્તુલા કરે છે, પરંતુ તોય દીકરાની ખોટ પૂરી થતી નથી. ગોરાણીને પુરુષોત્તમ માસના વ્રતની અને એ કરવાથી ભગવાન મીઠા ફળ આપે છે એમની ખબર હતી. મહેતાજી ઘરે આવ્યા એટલે ગોરાણીએ કહ્યું, સાંભળો છો? મહેતા કહે, હા. પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારે આખો માસ વ્રત કરવું છે. મહેતાજી કહે, રાખો ને, એમાં તો ઉત્તમ કાર્ય છે. ધર્મ ધ્યાન કરવામાં શું પૂછવાનું? તમે એકલા નહીં, આપણે બંને નિયમ રાખીશું. ગોરાણી કહે, ઘરમાં વહુ હોય તો કેવું સારું. ઘરના કામ કરી દે, રસોઈ કરી દે, ઘરકામની કોઈ ચિંતા ના રહે અને આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નાહવા જઈ શકીએ, પ્રભુ ભજન કરી શકીએ. માટે ગમે તેમ કરીને વહુ લાવી દો. મહેતાજી કહે, ગાંડી રે ગાંડી, દીકરા વગર વહુ કોણ દે? ગોરાણી કહે, એ હું કાંઈ ના જાણું, બસ વહુ લાવી આપો. મહેતા કહે, પણ તમે સમજો તો ખરા. ગોરાણી કહે, એમાં શું સમજવાનું? કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, કર્મના પાઠ શીખવા, વેદની વાતો શીખવા, ધર્મ ધ્યાન શીખવા, બસ. આમ કહી ગોરાણીએ ભાતાનો ડબરો તૈયાર કરી આપ્યો. મહેતાજી બોલ્યા, ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી. આમ કહી ગાંઠે થોડી સોના મહરો બાંધી ભાતાનો ડબરો લઈ વહુની શોધમાં ચાલી નીકળ્યા. ગામે ગામ ફર્યા, પૂછપરછ કરે છે, પરંતુ કોઈ હા કહેતું નથી. આગળ જતાં તેમને ખબર પડી કે પાસેના ગામમાં છોકરી કુંવારી છે. મહેતાજી હરખાતા એ ગામમાં પહોંચી ગયા. ઘર પૂછીને ઘરે ગયા. જઈને બધી વાત કરી. મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. આવતા અધિક માસ ઉત્તરે ભણી ગણી વિદ્યા લઈને પાછો આવશે, એટલે તમારે દીકરી મારા દીકરા સાથે વળાવો. દીકરીનો બાપ કહે, વર વગર દીકરી કેવી રીતે વળાવું? મહેતા કહે, એની કલમ સાથે 3 ફેરા ફેરવો, ચોથો મંગળ અધૂરું રાખો. દીકરો આવે, અમે ચોથું મંગળ પૂર્ણ કરાવીશું. દીકરીનો બાપ માની ગયો. પછી તો માંડવો બંધાયો, ચોરી રચાણી, ઢોલ નગારા વાગ્યા, શરણાઈના સૂર વાગ્યા. વાજતે ગાજતે દીકરીને ચોરીમાં બેસાડી, કલમ સાથે 3 ફેરા ફેરવી, ચોથો ફેરો અધૂરો રાખી પરણાવી દીધી. દીકરીને વિદાય કરી છે. મહેતાજી હરખાતા હરખાતા વહુને લઈને ઘરે આવ્યા. વહુરાણીને ગોરાણીના હરખનો પાર ના રહ્યો. માથે ઓઢી
વહુના ઓવારણા લીધા. 10 આંગળે ટચાકા ફૂટ્યા. શુભ શુકન થયા. વહુ પણ સંસ્કારી હતી. સાસુ સસરાને પગે પડી. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરમાં ધ્યાન. આમને આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે. મહેતા અને ગોરાણી નદીએ નાહવા જાય છે, પ્રભુના ગીત ગાય છે, જપ અને ધ્યાન કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રતની વાર્તા કરે છે ને ઉપવાસને એકટાણા કરે છે. નદીએ નાહવા જતા ગોરાણી વહુને કહેતા જાય છે, વહુ બેટા, કોઈનું કાંઈ લેશો નહીં, પાડોશના ઘરે જશો નહીં. ભગવાને દીધું આપણા ઘરે બધુંય છે. લો, આ 7 ઓરડાની ચાવી. આમ વહુને શીખ આપી ગોરાણી નાહવા જાય છે. વહુ પોતાના ઘરડા સાસુ સસરાને માટે ભાવતા ભોજન બનાવે છે, ઘરના કામ કરે છે. આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડે રાંધવા ગઈ. ચૂલામાં જોયું તો દેવતાય નહીં. હવે મનમાં કંઈક વિચારી ઝટપટ દોડી પાડોશણ પાસે ને કહેવા લાગી, બાઈજી રે બાઈજી, થોડોક દેવતા આપશો? ચૂલો ઠરી ગયો છે ને રસોઈની ઉતાવળ છે. હમણાં મારા સાસુ સસરા આવી જશે. પાડોશણ કહે, ગાંડી રે ગાંડી, તું તો સાવ ભોળી. તારે તો વળી કેવા સાસુ સસરા? એ તો વાંજ્યા. એમને વળી દીકરો કેવો ને વહુ કેવી. પડોશણની વાત સાંભળી વહુ ઘરે આવી. વિચાર કરે છે, મારા સાસુ ને સસરા દેવ જેવા, ખોટું બોલે નહીં. પરંતુ તેમ છતાંય તેની આંખમાં આંસુ આવી ગયા. ખરું હશે કે ખોટું? ખોટું હોય તો મારું શું? સમયનું ભાન ન રહ્યું. સાસુ ને સસરા નદીએથી સ્નાન કરીને ઘરે આવ્યા. જોયું તો વહુની આંખોમાં આંસુ. ગોરાણી તુરત જ સમજી ગયા કે ખરી વાતની વહુને ખબર પડી ગઈ લાગે છે. ગોરાણી વહુને પૂછે છે, વહુ રડે છે કેમ? શરીરે સુખ નથી? વહુએ પડોશણે કહેલી વાત સાસુને કરી. પૂછ્યું, તમારે દીકરો નથી, સાચી વાત? અને જો હોય તો દીકરો બતાવો માં. ગોરાણીને વહુની વાત સાંભળી દુઃખ થયું છે. ખોટું બોલ્યા છીએ. મનમાં અને મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે, પ્રભુ દયા કરો, કૃપા કરો, હે દયા વિધાન અમારું સંકટ ઠરો. ગોરાણીને ચૂપ થયેલી જાણી મહેતાજી બોલ્યા, વહુ બેટા, ધીરજ રાખો. અધિક માસ પૂર્ણ થવા દો. દીકરો જરૂર બતાવીશું, તમારી સાથે પરણાવીશું. મહેતાજીને પોતાના વહાલા પુરુષોત્તમ રાયજી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે ભગવાન સૌ સારાવાના કરશે. અધિક માસ પૂરો થયો પછી વહુને સાચી વાત કહી દઈશું અને એમને જવું હોય તો જવા દઈશું. આમ વિચારીને વહુને ધીરજ આપી છે. સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખી વહુ તો કામે વળગી. રોજની જેમ સાસુ સસરા નદીએ નાહવા ગયા છે. વહુને થયું, સાસુએ 7 કોઠારની ચાવીઓ આપી છે, પણ એમાં શું હશે તે જોયું નથી. લાવ આજે જોઈ લઉં. વિચાર આવતા વહુ ઉઠી અને કોઠાર પાસે ગઈ. પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું. બીજો જોયો તો એમાં વાસણ કુસણ. ત્રીજો જોયો તો લુગડાના ભર્યા ભંડાર. ચોથો જોયો તો માણેક, મોતી ને હીરા. પાંચમો ખોલ્યો તો નગદ ખજાના. છઠ્ઠો ખોલ્યો તો વેદ પુરાણના પોથા. હવે છેલ્લો કોઠાર રહ્યો. બહુ વિચારે, આ 7મા કોઠારે શું હશે? ખોલીને જોયું તો અરે, આ કોણ? આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે. કોઈ પુરુષ બેઠો છે. કપાળમાં તિલક છે. પીળું પીતાંબર ધારણ કરેલું છે. ખંભે જનોઈ ધારણ કરી છે. થોડે છેટે પગમાં પહેરવાની ચાખડીઓ પડી છે અને હાથમાં કોઈ ધર્મ પુસ્તકનું પાનું છે. વહુએ બારણું ખોલ્યું તેથી પેલા દિવ્ય પુરુષનું ધ્યાન ભંગ થતાં બારણા તરફ જોઈને કહ્યું, ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો, મારા અભ્યાસમાં ખલેલ પડે છે. ત્યારે નમ્રતાથી 2 હાથ જોડી પ્રણામ કરતા વહુ બોલી, ક્ષમા કરજો,
જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડવા ઓરડો નથી ખોલ્યો. મોટા ઓરડામાં શું હશે એવી જિજ્ઞાસાથી જ ખોલ્યો છે. પરંતુ આપ કોણ છો? દિવ્ય પુરુષે જવાબ દેતા કહ્યું, આ મારું ઘર છે અને જે ઘરડા બ્રાહ્મણ બ્રાહ્મણી છે તેઓ મારા માતા પિતા છે. હવે દ્વાર બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતાએ તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું. હા, એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ અને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ છું. અધિક માસ પૂર્ણ થયે મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરા કહીને બોલાવે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. આટલું સાંભળતા જ વહુએ તુરંત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાસી દીધું અને હરખાતી ઘરના કામકાજ તરફ વળી. જાણે કંઈ બન્યું જ નથી તેમ રોજની જેમ સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘર કામ કરે છે. સમય વીતતા પુરુષોત્તમ માસ પૂરો થયો. છેલ્લો દિવસ હતો. આજે ઉજવણું હતું, તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી તૈયારીઓ કરી લીધી. ત્યાર પછી પોતાના આજે લગ્ન છે એમ વિચારી પાસે પાડોશીઓને ગામના નોતરા દઈ આવી. પોતાના સાસુ સસરાને કહે, આજે તમારા દીકરા આવશે અને મારી સાથે ચોથો ફેરો ફરશે એમ તમે કહ્યું હતું, માટે લગ્નની તૈયારી કરાવો, મંડપ બંધાવો, ચોરી રચાવો. ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને મહેતા અને ગોરાણીએ સર્વ વાતે તૈયારી કરી લીધી છે. તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે. હે પ્રભુ, અમારી લાજ હવે તારા હાથે છે. હે નોધારાના આધાર, અમારી પત રાખજે. મારા વહાલા. આમ પતિ પત્ની બંને મનોમન ભગવાનને વિનવે છે. ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે કહ્યું, વર કન્યા પધરાવો સાવધાન. સાંભળી ગોરાણી અને મહેતા મૂંઝાવા લાગ્યા. હવે શું કરીશું? હમણાં આપણી આબરૂ ધૂળમાં જશે. હે પ્રભુ! સાસુ સસરાને આ મૂંઝાયેલા જોઈ વહુ બોલી, બા બાપુજી, તમારા દીકરાએ મને કહ્યું હતું કે લગ્નની ઘડી આવે ત્યારે તમે પોકારજો, હું આવી પહોંચીશ. ગોરાણી કહે, પરંતુ કયા નામે પોકાર કરી બોલાવું? કેમ વળી? તમે તો પુરુષોત્તમ રાય નામ પાડ્યું છે તમારા દીકરાનું. નામ ભૂલી ગયા કે શું? ગોરાણીએ પોકાર કર્યો, બેટા પુરુષોત્તમ પધારો કહેતા તો ફટાક કરતા જ સાતમા ઓરડાનો દરવાજો ખુલી ગયો ને પીળા પીતાંબર ધારી પુરુષોત્તમ રાય પગમાં ચાખડી પહેરી ઓરડાની બહાર આવ્યા. મહેતા અને ગોરાણ પુરુષોત્તમ રાયને જોતા જ મનમાં બધું સમજી ગયા, ગદગદિત થઈ ગયા. નેત્રોમાં આંસુ આવી ગયા છે. હૃદય ભરાઈ ગયું, બોલી શકાયું નહીં. પરંતુ અંતર બોલે છે, વાહ મારા પ્રભુ, આજે તારા ભક્તોની લાજ રાખી. હે મારા નાથ, ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું. ભક્તની પત રાખવા પ્રભુ તારે કષ્ટ ઉઠાવવું પડ્યું. બંને એકદમ ચરણ સ્પર્શ કરવા જાય છે કે ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈને આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે વિચારી પોતે સામા દોડે છે. પુત્ર થઈ પ્રભુ પુરુષોત્તમ પધાર્યા, પગમાં પડ્યા મા બાપના રે. માતા પિતાના પગમાં પડી પ્રભુ વંદન કરે છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણી ગદગદિત થઈ પુત્રને ભેટી પડે છે. પછી તો પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં પધાર્યા, ચોરીમાં પરણવા બેઠા, ચોથો ફેરો ફરી રહ્યા. લગ્ન સંપન્ન થયું. ચારેકોર આનંદ વર્તાઈ રહ્યો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હે વહાલા પુરુષોત્તમ પ્રભુ, જે મહેતા અને ગોરાણીને પત રાખી તેમ જે કોઈ અધિક માસ કરે, આપનું વ્રત કરે તેમની પત રાખી
તેમને ફળજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. મિત્રો, હવે આપણે સાંભળીએ અધ્યાય 2, પવિત્ર પ્રશ્ન. સૂત પુરાણીએ શાંત વાણીથી પ્રભાવિત ઋષિઓને તેમને ધન્યવાદ આપ્યા અને તેમના જેવા મહાજ્ઞાનીની વધુ વાણી સાંભળવા મળશે તેવી આશાએ પ્રસન્ન થઈ ગયા. સૌનિક મુનિએ પૂછ્યું, હે સૂત પુરાણી, સંસાર સર્પના વિષમાંથી મુક્તિ અપાવતું પરમદેવ્ય ઔષધ આપ લાવ્યા છો. સુખદેવજીના મુખમાંથી સાક્ષાત અમૃત ટપકે છે. આપ તેમના વચનામૃતનો જે લાભ લીધો છે તેનું સાર તત્વ અમને કહો. સૂત પુરાણીએ કહ્યું, ઋષિઓ, હું સદભાગી છું કે સૂત જાતિમાં જન્મ્યો હોવા છતાં મારા પર આટલી બધી કૃપા દ્રષ્ટિ છે. આપ જેવા મહાત્માઓના સત્સંગથી જ મને કથા કીર્તન ઉપર પ્રેમ જાગ્યો છે. તો સાંભળો. બ્રહ્માપુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગા કિનારે બદ્રીનારાયણના આશ્રમમાં ગયા અને નમસ્કાર કરીને કહ્યું, હે કૃપા સાગર, હે સત્ય સ્વરૂપ, હે સાક્ષાત નારાયણ, આપ જ કહો છો કે સંયમ અને કષ્ટ સહન કરવામાં જ સાર્થકતા છે. સંસાર વ્યવસ્થા પાલનથી ચાલે છે. આ ભયાનક કળિયુગમાં ઘણા ઓછા માનવીઓ નીતિ, પુણ્ય અને સત્યનું આચરણ કરી શકે છે, જેથી માનવી કરી તેવું ભરે છે. હું મૃત્યુલોકમાંથી જ આવું છું. મેં જોયું છે ત્યાં ચાલી રહેલી અવિદ્યા, માયા, મોહ, મમતાથી તો પ્રલય આવશે. માનવીઓને સન્માર્ગ ચીંધનાર કોઈ નથી. આપ તેમને કોઈ સુવ્રતનો સારાંશ સંભળાવો કે જેથી તેઓ તેનું આચરણ કરી કલ્યાણ સાધી શકે. ભગવાન નારાયણ બોલ્યા, વત્સ નારદ, તમારા જેવા પરોપકારી મહાત્માઓ જ સાંસારિક માનવીઓના સંતાપ કરી શકે છે. હે પુત્ર, શ્રી કૃષ્ણ એ જ પરમ પુરુષોત્તમ ભગવાન છે. એમની પવિત્ર લીલાઓના શ્રવણથી માનવીના સર્વે સંસારિક અને આત્મીય દુઃખનો નાશ થાય છે. હું એ જ પુરુષોત્તમના પ્રિય એવા માસનું આખ્યાન કહી સંભળાવું છું. દેવર્ષિ નારદે પૂછ્યું, પ્રભુ, આ નવો માસ પુરુષોત્તમ માસ કયો? તેનો અધિષ્ઠાતા દેવ કોણ? એમની કથા કહો. સૂત પુરાણીએ ઋષિઓને કહ્યું. નારદજીના આ પ્રશ્નનો ભગવાન નારાયણે ઉત્તર આપ્યો કે પુરુષોત્તમ ભગવાન પોતે જ હોવાથી તેનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. તેમાં તપ, દાન અને વ્રત ફળદાયી નીવડે છે. નારદજીએ પૂછ્યું, આ તપ, દાન, વ્રત કઈ રીતે કરવા? આજે તો સમગ્ર વિશ્વ દુઃખથી ત્રાહિમામ છે. કોઈ સરળ ઉપાય બતાવો અને એવી કથા કહો જેથી શાંતિ અને આશ્વાસન મળે. સૂત પુરાણીએ કહ્યું, નારદજીના વિનંતીથી ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓના લાભાર્થે પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથાનો પ્રારંભ કર્યો. મિત્રો, આજે આપણે સાંભળ્યો અમીધારા 2 અને અધ્યાય 2. જો આપ આવી જ રીતે આગળ પણ અમૃતવાણીનું અને આવી જ રીતે ધાર્મિક વાર્તાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી
પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીએ, માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી. પ્રભુજી તમારે કાજ રે, આ તો ભોજન થાળી. આરોગ પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે, આ તો ભોજન થાળી. આરોગ પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. ગંગા જમુના જળની છાડી ભરી લાવી, આચમન કરો ને શ્રી ગોપાળ રે, આ તો ભોજન થાળી. આરોગ પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મીઠા મધુરા પાનના બીડલા, મુખવાસ કરો ને મારા નાથ રે, આ તો ભોજન થાળી. આરોગ પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. વર્ષા કહે છે પુરુષોત્તમ રાયજી, વા